તમામ સમાચારો પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સાથે અમારા મિત્ર સંવાદદાતા નિલેશ રાઠોડ। નિલેશ, આપણે સૌથી પહેલા વાત કરીએ જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। 3 દિવસ પછી આજે 22 તારીખ છે અને 26 તારીખે જ્યારે મતદાન યોજાઈ રહ્યો છે અને મતદાન યોજાય તે દિવસે આપણે વાત કરીએ હાલ સમગ્ર ગુજરાતભરમાં જે હિસાબે રાજકીય માહોલમાં સમગ્ર ગરમાવો સતત વધી રહ્યો છે, ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે અને એક બાજુ રાજકારણમાં પણ ગરમાવો વધી રહ્યો છે। સુરતમાં આપણે વાત કરીએ, સુરતમાંથી હાલ જે હિસાબે થોડા દિવસથી સુરત રેલવે સ્ટેશન હોય કે ઉધના રેલવે સ્ટેશન હોય જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં 26 તારીખે? કારણ કે ગુજરાતમાં ખાસ કરીને સુરતની આપણે વાત કરીએ તો સુરતમાં પરપ્રાંતીય લોકો મોટા પ્રમાણમાં વસે છે અને જે પરપ્રાંતીય છે તે ફક્ત એવા નથી કે જે કામ કરવા માટે આવતા હોય છે, પરંતુ તે લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ ત્યાં સુરતમાં અને ગુજરાત માટે લોકો કરતા હોય છે। તો શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આ જે આંકડાઓ છે તે આંકડાઓમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર આવી શકે છે? બિલકુલ કિશનના, જે રીતે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હવે દરેક પક્ષ પોતાના પ્રચાર અને પ્રસારમાં જોરશોરથી લાગી ચૂકે છે। ત્યારે સુરતની જનતા પણ આજે એક લડી લેવાના મૂડમાં છે। ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું સામાન્ય જનતા સાથે કે અને તેમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ વખતે કયા મુદ્દાઓને કઈ સુવિધાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। ત્યારે આજે આપણે સીધી જ વાત કરીશું સામાન્ય જનતા સાથે। જી, આપનું સલીમ ગળિયાલે કઈ સુવિધા અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે તમે મતદાન કરવા જશો? સુરત શહેરમાં છેલ્લા 35 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને એમાં 120 થી 125 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે। છેલ્લા 20 વર્ષથી શિક્ષકોની ભરતી નથી। સુરત શહેર એક મેટ્રોપોલિટન સિટી છે અને અહીંયા વિવિધ રાજ્યોના લોકો વસે છે તેમની માતૃભાષામાં અહીંયા જે પહેલા સ્કૂલો હતી કોંગ્રેસના શાસન, જેને આપણે લઘુ ભાષા કહી શકીએ, જેવી કે મરાઠી, તેલુગુ, ઉર્દુ, એવી તમામ પ્રકારની લગભગ શાળાઓ બંધ થઈ ચૂકી છે। રહ્યો સવાલ બીજો, વિકાસના નામની વાત કરે છે સુરત શહેરમાં આ ભાજપ, તો રોડ રસ્તા બનાવ્યા પણ એ કોઈ પણ જાતના પૂર્વ આયોજન વગર આજે રસ્તો બનાવે અને એ જ મોહલ્લાના રહીશો અથવા એ મોહલ્લાના કોઈ ત્યાંના રહીશોને જો પાણી માટે કે કંઈક બીજી વસ્તુઓ માટે એપ્લિકેશન આપી હોય તો તેનું નિરાકરણ 6 મહિના સુધી નહીં આવ્યું હોય। એટલે રોડ બને અને તેના ત્યાર પછી એ થાય એટલે રોડ પાછો ખોદાય, એટલે રસ્તાના નામે સુવિધાના નામે મીઠું છે। રહ્યો સવાલ ટેક્સનો, તો સુરત શહેરમાં એક મેટ્રોપોલિટન સિટી, વિવિધ રાજ્યોના લોકો અહીંયા, એટલે ઘણા લોકોની આવક ભાડાની હોય છે, તો ટેક્સ કોર્પોરેશનનું એટલો બધો હોય છે કે જંત્રી ટાઈપ થઈ ગયું કે જંત્રી વધારે અને મૂળ કિંમત ઓછી, એવી રીતે ટેક્સ વધારે અને ભાડું ઓછું। તો લોકો હવે ત્રાહીમામ પુકારી ગયા છે। એક સામાન્ય નાગરિક પણ સુરત શહેરમાં હવે એવું વિચારતો થઈ ગયો છે કે બસ હવે બહુ થયું, આ શાસન તો બદલ, ને તેમાં હું પણ એક છું કે હવે આ વખતે નહીં, હવે પછી પણ ક્યારેય ભાજપ વધતો નહીં છે। તમે તમારા આવનાર ભવિષ્યના તમારા જે ઉમેદવાર કોર્પોરેટર છે તેની પાસેથી શું અપેક્ષા રાખો? જે અમારી સમસ્યાઓનું તાત્કાલિક અસરથી નિરાકરણ કરે, જેની પાસે પૂર્વ આયોજિત બધા પ્લાનિંગ હોય, જેવું મેં તમને કહ્યું તેવું કે રસ્તો બનવાનો હોય તો પહેલા તો તમારે વિસ્તારના જે બી મોહલ્લો હોય કે રોડ હોય તો એ વિસ્તારના રહીશોની પ્રાથમિક એમને ત્યાં નળ કનેક્શન કે ગટર કનેક્શન છે કેમ અલગ છે, પણ એ પહેલાની એ લોકોની ઓલરેડી અરજીઓ પડી હોય, તમે એનું નિરાકરણ નહીં લાવ્યા, રસ્તો બને અને પછી તમે 2-4 દિવસ થાય એટલે એ રસ્તાનો કોઈ મતલબ જ નથી રહેતો। એટલે હવે શાસન એવું હોવું જોઈએ કે જેની પાસે તમામ પ્રકારના પૂર્વ એના માટેનું જોઈએ અને ખાસ કરીને શિક્ષણમાં આ ભાજપની સરકારે ગુજરાતમાં શિક્ષણનું જે પ્રાઇવેટાઇઝેશન કર્યું તેના કારણે ખૂબ મોંઘું શિક્ષણ થઈ ગયું। સામાન્ય નાગરિકને પોતાના બાળકોને આજે શિક્ષણમાં લગભગ વંચિત રહી ગયા। એક તરફ તમે ફરજિયાત શિક્ષણ લાવો, પરંતુ ગુજરાતી શાળાઓ ઓછી થઈ ગઈ, પ્રાથમિક શાળાઓ ઓછી થઈ ગઈ, એના કારણે એડમિશન મળતા નથી
અને પ્રાઇવેટ સ્કૂલોમાં ફીસ એટલી ટોટિંગ હોય છે કે બિચારા એફોર્ડ નથી કરી શકતા. તો ન છૂટકે આમાં ડ્રોપ આઉટ થાય છે. આજે શિક્ષણનો તમે રેશિયો જુઓ તો લગભગ 22% જેવો ગુજરાતમાં ડ્રોપ આઉટ ન થઈ, એટલે કે 1 થી 8% જ બાળકો સ્કૂલમાંથી પાછા ઉઠી જાય છે. એટલે શિક્ષણ, આરોગ્ય, બીજી વસ્તુ આરોગ્ય. આજે ઘણા સ્ટેટોમાં તમે જુઓ તો વોર્ડ વાઇઝ એ આરોગ્યમાં અહીંયા તો સ્વીમેર એક જ હોસ્પિટલ, એટલે પૂરા સુરતની આખી લગભગ કરોડની વસ્તીની ઉપરના લોકોએ જો સુવિધા મેળવવી હોય આરોગ્ય બાબત તો સ્વીમેરમાં જવું. જે પહેલા એક મસ્કતી હતી, એક જૂની સિવિલ હતી, એવી હવે કોંગ્રેસ અથવા બીજો કોઈ પક્ષ, હું તો એક આજે ન્યુટ્રલ નાગરિક તરીકે તમને વાત કરું કે જે દરેક વોર્ડ વાઇઝ એટલીસ્ટ 100 બેડની હોસ્પિટલ કે આ સુવિધા કેન્દ્રો ઊભા કરે, આરોગ્ય કેન્દ્ર, તો એ પહેલા પ્રાથમિક જરૂરિયાત એ છે. એટલે આરોગ્ય બાબતે, શિક્ષણ બાબતે, ત્યાર પછી ટેક્સ બાબતે, અને આજે કોટ વિસ્તારમાં, સુરત શહેર જે જૂનું છે, કોટ વિસ્તારમાં એક પણ બાગ બગીચો, અને આજે જે નવા વિસ્તારો ડેવલપ થાય છે ત્યાં ખબર નહીં કે ભાજપનું શાસન વન સાઇડ ચલવી રહ્યું છે. એમને ત્યાં સ્વિમિંગ કે બાગ બગીચા કે સ્વિમિંગ તરણ કેન્દ્રો, સ્વિમિંગ કેન્દ્ર જેને કહેવાય તે, તરણ કુંડો, એ બધું સ્થાપિત કરે છે. તો અમારા સુરતના જે લોકલ લોકો છે એમની સાથે અન્યાય કેમ? નિલેશ, આપણે વાત કરીએ જે હિસાબે જણાવી રહ્યા છે, તો આ જે હિસાબે જણાવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, આપણે વાત કરીએ તો પણ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે લોકો તો મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે કે અમે સુરતમાં આટલા વિકાસનું કામ કર્યા છીએ, સમગ્ર ગુજરાતભરમાં અમે વિકાસના કામ કર્યા છીએ. તો પછી આ પ્રકારના સવાલો કેમ ઉઠી રહ્યા છે? અને આપણે જે હિસાબે સુરતની જ વાત કરીએ, સુરતમાં ગઈકાલે જે હિસાબે અપક્ષ ઉમેદવાર અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોની વચ્ચે જે બવાલ સર્જાઈ હતી, જે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, તમામ વસ્તુઓને જોતા શું લાગી રહ્યું છે આવનારા સમયમાં 26 તારીખે જ્યારે મતદાન થવાનું છે અને 28 તારીખે જ્યારે રિઝલ્ટ છે, રિઝલ્ટમાં આ વખતે શું કંઈક ફેરફાર આવી શકે તેમ તે પ્રકારનું કંઈક સામે આવી રહ્યું છે? જી કિશન, આપણે જાણવાનો પ્રયાસ કર્યો હવે આ સુરતની પ્રજા છેલ્લા 30 વર્ષથી એક અસંતુલિત અને અશિક્ષિત એવું કહેવાય જે સુરત મહાનગરપાલિકામાં જે શાસકો અને જે કોર્પોરેટર બેસેલા છે એનાથી આ સુરતની તમામ પ્રજા રાહી મામ પોકારી રહી છે. આટલો બધો વેરો ભરવા છતાં જ્યારે લોકોને, રહેવાસીઓને જ્યારે પીવાનું પાણી ના મળે, સારા રસ્તા ના મળે, સારા સ્ટ્રીટ લાઇટ પોલ ના મળે, સારા કોમ્યુનિટી હોલ ના મળે, અને આ શાસકો અને આ તમામ લોકો જ્યારે કોર્પોરેટર જ્યારે અમુક ચોક્કસ વિસ્તારનો જ વિકાસ કરવા ઈચ્છે, જ્યાં એ લોકોની પોતાની મત બેંક હોય, આ ભારતીય જનતા પાર્ટી, હવે તમે જુઓ કાલે પણ એક આણંદની અંદર એક એમપી કે ભાઈ આ કોંગ્રેસનો એક માણસ બી જીતી ગયો તો અમે એને ગ્રાન્ટ ના આપું. તો ભાઈ આ ભારતીય આ જે બી ગ્રાન્ટ છે એ કોઈ ભારતીય જનતા પાર્ટીના પપ્પાની ગ્રાન્ટ નથી. આ ગ્રાન્ટ આ ટેક્સ પેયરની છે, જે ઘરે રોડ પરથી કચરો ઉચકે છે અને જે વેપારી જેનો વેપાર કરે છે એના જે ખૂન પસીનાની જે કમાઈ છે એના ટેક્સના પૈસા છે. ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાંથી કોઈ ટેક્સના પૈસા આવતા નથી. એટલે આવી જે માનસિકતા હવે જે ભારતીય જનતા પાર્ટી ઉપજાવી છે, જે પોતાને હવે શાસકો નહીં પણ રાજા સમજીને બેસા છે, આ રાજાઓને હવે આ પ્રજા રોડ પર લાવીને માંગશે. અને આ સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસની સરકાર હવે નિશ્ચિત છે બનવાનું. કેમ કે હવે લોકો બી કહે છે કે કોંગ્રેસની સરકાર હતી જેમાં મોંઘવારી ના હતી, સમાનતા હતી, લોકોને સમર્પણ હતું, એકબીજાને લોકો સાથે જ હતા. આજ સુધી 70 વર્ષની અંદર આઝાદી પછી લોકોને એકબીજા સાથે રહેતા હતા, મંદિર આજુમાં હતી, મસ્જિદ આજુબાજુમાં રહેતા લોકો એક સાથે જ હતા. એવું તો શું થયું કે આજે હિન્દુ મુસ્લિમ બધા એક સાથે લડે છે અને આજે અસંતોષ છે. મારો ભારત દેશ જ્યારે આ આઝાદી મેળવી ત્યારે બધા ભેગા થઈને મળીને લડ્યા. આવું તો શું થયું કે 2014 પછી બધા હિન્દુ લોકો ગભરાઈ ગયા, મુસ્લિમ લોકો ગભરાઈ ગયા, એકબીજાથી લોકો ગભરાઈને રહે છે. આવું શાસન હવે લોકો જોવા નથી માંગતા.
આ માત્ર મતોની રાજનીતિ કરવા વાળી ભારતીય જનતા પાર્ટી છે. વિકાસની ખાલી વાતો કરે છે સ્ટેજ પર ચડીને અને અઢળક પૈસા જે ખર્ચે છે પ્રચારની પાછળ, પર જનતાની જો તો બિચારી જનતાના ખિસ્સામાં ખાલી ટેક્સનો બોજો જી વળી રહ્યો છે. નિલેશ, જી નિલેશ